નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલ્ચરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો. હવે આજનો વિડીયો ખાસ મગફળીના ખેડૂત મિત્રો માટે છે કે જેમની મગફળી હવે 60 દિવસની થઈ ગઈ છે અથવા તો હજી થવાની છે. આ વિડીયો એ માટે છે કે 60 થી 90 દિવસના સમયગાળામાં આપણે શું શું પ્રશ્નો જે છે ઉદ્ભવી શકે છે, એ પ્રશ્નોના નિવારણ માટે આપણે શું કરી શકીએ છીએ, આ મુદ્દા પર ટૂંકી એક ચર્ચા કરવી છે. કારણ કે ભાઈ ઘણા ખેડૂત મિત્રો એવું કહે કે ભાઈ હજી અમારે ક્યાં આસ કરવું, હજી મગફળી એટલા દિવસની નથી થઈ. 100% વાત સાચી, પણ જ્યારે આ સમયગાળામાં આવે છે તો દર વર્ષે આપણે જાણતા હોઈએ કે ભાઈ આ સમયગાળા દરમિયાન આ પ્રશ્નો ઉદ્ભવે છે. એટલા માટે આપણે એડવાન્સમાં એના પર થોડીક ચર્ચા કરીએ, જેથી કરીને શું થશે કે આપણને એ વસ્તુનો ખ્યાલ રહેશે કે ભાઈ હવે મગફળી આ સ્ટેજમાં આવી છે, આ પ્રશ્ન ઉદ્ભવ્યો છે, તો એના નિવારણ માટે આપણે શું કરવું જોઈએ. આટલું આપણને ખાલી ખ્યાલ હોય તો પણ બહુ મહત્વનું છે આપણી ખેતી માટે. સૌ જાણીએ કે ભાઈ સૂયા બેસી ગયા 45 દિવસ પછી 60 દિવસ સુધીમાં સારા એવા પ્રમાણમાં સૂયા બેસી જાય છે. એ માટે આપણે ઘણો ખર્ચ પણ કર્યો હોય, ખાતરનો છે, વૃદ્ધિ નિયંત્રકોનો છે, બીજા ઘણા ખર્ચ કરીને આપણે એક સ્ટેજ લેવલ સુધી મગફળી પહોંચે છે. ત્યારબાદ જોવા જઈએ તો 60 દિવસ પછી મોટાભાગે શું છે કે મગફળી શરૂઆતના 2 મહિનામાં રોગ જીવાત આવે છે, નો ડાઉટ, એવું નથી કે નથી આવતી, પણ એટલું પ્રમાણ નથી હોતું. પણ પછી ત્યારબાદ ધીમે ધીમે જે અમુક રોગ જીવાત છે એનું પ્રમાણ આ સ્ટેજ પર વધી જતું. જેમ કે 40-45 દિવસ પછી આપણે જોયું કે ભાઈ લીલી ઈયળના પ્રશ્નો, ચૂસિયા જીવાતના પ્રશ્નો વધતા જતા હોય છે. આના અગાઉના વિડીયોમાં આપણે એની ચર્ચા કરી ચૂક્યા છીએ. તો આવા જે છે પ્રશ્નો ધીમે ધીમે ઉદ્ભવતા હોય છે. હાલની પરિસ્થિતિ જોઈએ, વરસાદની હાલ થોડાક દિવસ માટે આગાહી નથી. હાલ વાતાવરણ થોડુંક ખુલ્લું છે, ચોખ્ખું છે, પણ આપણે જાણીએ કે ભાઈ શરૂઆતમાં જે વરસાદ હતો અને ત્યારબાદ અત્યારે જે વરાપ નીકળી છે, તો જે આ તાપમાનની અંદર છે કે જે વાતાવરણમાં મતભેદ ઊભો થયો, એના કારણે અત્યારે ફૂગજન્ય જે રોગો છે એનું આપણને જોવા મળી શકે છે. લીલી ઈયળના પ્રશ્નો હાલ જોવા મળી શકે છે. આ સિવાય મૂંડા કહીએ કે ભાઈ ક્યાંક એનો પ્રશ્ન ઉદ્ભવી શકે છે. આપણે ત્યાર સુધીમાં આપણે એની ટ્રીટમેન્ટ આપી હોય છે. ઘણા ખેડૂતને અગાઉથી ઓર્ગેનિકલી છે, જૈવિક નિયંત્રણ પણ કરી ચૂક્યા હોય છે, તો પ્રશ્ન ન હોય, પણ ક્યાંક અમુક ખેતરોમાં પણ આ પ્રશ્ન ઉદ્ભવી શકે છે. આ સિવાય પિસોળિયું છે, જેને આપણે વાયરવોર્મ કહીએ છીએ, તો આના પ્રશ્નો ક્યાંક આપણને આ 60 થી 90 દિવસના ગાળાની અંદર જોવા મળી શકે. તો એના માટે આપણે શું કરી શકીએ? સૌપ્રથમ જો વાત કરીએ ફૂગની, મગફળીમાં શરૂઆતનું જે સ્ટેજ છે મહિના દિવસ સુધીની, તો ત્યાં સુધીમાં કાળી ફૂગનો પ્રશ્ન હોઈ શકે. ત્યારબાદ પાછળથી વાત કરીએ તો સફેદ ફૂગનો પ્રશ્ન ઉદ્ભવે છે. આ સિવાય 45-50 દિવસ પછી હાલ ઘણીવાર ગેરુ ટીક્કાનો પ્રશ્ન આપણને જોવા મળી શકે છે. રસ્ટ એટલે કે ગેરુ જે આપણે કહીએ, ટીક્કા કહીએ, તો આના જે પ્રશ્નો છે અત્યારે ખેતરમાં આપણને જોવા મળી શકે. હાલ ઘણા ખેડૂત મિત્રો ફૂગનાશકના છંટકાવ કરી રહ્યા છે આ પ્રશ્નોની સામે. એટલે આપણે જોઈએ કે ભાઈ 30-35 દિવસે છે કાર્બેન્ડેઝિમ મેન્કોઝેબ અથવા મેટાલેક્ઝિલ મેન્કોઝેબનો સ્પ્રે કરી ચૂક્યા હોઈએ. ત્યારબાદ શક્ય હોય તો ઘણા ખેડૂત મિત્રો હેક્ઝાકોનાઝોલ 5% આવે છે, ઉપયોગ કરતા હોય. ત્યારબાદ ટેબુકોનાઝોલ પ્લસ સલ્ફર જે છે એનો પણ આપણે સ્પ્રે કરતા હોઈએ છીએ ઘણા ખેડૂત મિત્રો. ત્યારબાદ સલ્ફર 80%, જે કોન્ટેક્ટ પ્રકારની ફૂગનાશક છે. હાલ જ એક ખેડૂત મિત્રોએ મને જે હતો ફોટો મોકલ્યો હતો, ઇફકો કંપનીનું જે હતું સલ્ફર 80%, એ પણ એક ફૂગનાશક તરીકે અત્યારે કોન્ટેક્ટ ફંજીસાઇડ છે, તો એનો પણ હાલ સ્પ્રે ઘણા ખેડૂત મિત્રો કરતા હોય છે. તો હાલ અલગ અલગ પ્રકારની ફૂગનાશકનો છંટકાવ ચાલુ છે ખેતરમાં બધાના મોટા ભાગે. 60 થી 70 દિવસની હોય તો હું માનું ત્યાં સુધી એક કોન્ટેક્ટ અને સિસ્ટેમિક બંનેનું જો મિશ્રણ આવે એ પ્રકારની ફૂગનાશકનો આપણે છંટકાવ કરીએ તો વધારે સારું રહી શકે. કારણ કે કોન્ટેક્ટ પ્રકારમાં શું છે કે જ્યારે ફૂગના સંપર્કમાં આવશે તો ત્યારે ફૂગનો નાશ કરે. સિસ્ટેમિક પ્રકારની છે જે આખા છોડમાં ફેલાય છે અને ફૂગ છે એનો નાશ કરતી હોય છે, તો કોન્ટેક્ટ પ્લસ સિસ્ટેમિક ટાઈપની પણ તમે ઉપયોગ કરી શકો છો. બને તો ફૂગનાશકનો ઉપયોગ કરો છો તો એની સાથે જે સ્ટીકર ગુંદરિયું આપણે કહીએ 5 ml જેવું મિક્સ કરો, જેથી કરીને જે છે અસરકારકતા થોડીક સારી રહી શકે. 60 થી 70 દિવસમાં જો કોઈ સારી એક ફૂગનાશકનો છંટકાવ તમારે કરવો હોય તો એની અંદર એક જે છે ફૂગનાશક એ છે એક્ઝોસ્ટ્રોબિન. એક્ઝોસ્ટ્રોબિન 18.2% પ્લસ ડાયફેનકોનાઝોલ આવે 11.4% SC કોમ્બિનેશનમાં 20 ml પ્રતિ પંપ લે અને તમે છે એનો છંટકાવ કરી શકો છો. આ સિવાય મેં બીજી જે જણાવી સલ્ફર 80% છે, ટેબુકોનાઝોલ સલ્ફર છે, હેક્ઝાકોનાઝોલ છે. આ સિવાય પણ માર્કેટમાં બહુ બધી સારી ફૂગનાશક દવાઓ મળે છે, એનો તમે હાલના સમયમાં ઉપયોગ કરી શકો છો. વરસાદ નથી અને ફૂગના પ્રશ્નો 100% અત્યારે ખેડૂત મિત્રોને દેખાતા જશે, તો એ માટે આપણે એક પ્રયત્ન કરી શકીએ.
હવે ઈયળમાં એવું છે કે ભાઈ લીલી ઈયળનો પ્રશ્ન છે, તો જૈવિક નિયંત્રણમાં સૌ જાણે છે કે બિવેરિયા બાસિયાના છે 80 થી 100 ગ્રામ એક પંપે લે અને તમે છંટકાવ કરી શકો છો. આ સિવાય રાસાયણિકની જો વાત કરીએ તો માર્કેટમાં અત્યારે બહુ મોટી રેન્જ છે ઈયળ માટે, કે ભાઈ બહુ બધી પ્રકારના ટેકનિકલ મળે છે. ક્લોરોપાયરીફોસથી ચાલુ કરો તમે, ક્લોરોપાયરીફોસ છે, પ્રોફેનોફોસ છે, સાયપરમેથ્રિનનું કોમ્બિનેશન મળે છે, ન્યુવાલ્યુરેન છે. આ સિવાય લેમ્બડા સાયલોથ્રીન છે, ક્લોનાન્ટ્રીનિપ્રોલ પ્લસ લેમ્બડા સાયલોથ્રીનનું કોમ્બિનેશન છે. ખાલી ક્લોનાન્ટ્રીનિપ્રોલ એટલે કે જે કોરાઝન કહીએ એ કોમ્બિનેશન છે આપણી પાસે. તો આવા ઘણા બધા જે ટેકનિકલ છે અત્યારે ઈયળો માટે બહુ બધા મળે છે. નજીકના તમારા જે એગ્રો વિક્રેતા છે, જે ભરોસાપાત્ર છે કે જ્યાંથી તમે રેગ્યુલર ખરીદી કરો છો, તો એની પાસેથી 100% માહિતી મેળવી અને જે સારી ફૂગ આપણે ઈયળનાશક છે એ તમે છંટકાવ કરી શકો છો. કારણ કે અત્યારે ટેકનિકલ રેન્જ બહુ સારી એવી છે ઈયળ માટે. તો એમાંથી કોઈ પણ એક તમે હાલ જેટલું ધારો કે વધારે પ્રમાણમાં છે તો હાઈ ડોઝની છે, મધ્યમ પ્રમાણ છે એ પ્રમાણે ટેકનિકલના આધારે તમે છંટકાવ કરી શકો છો. ત્યારબાદ હવે વાત કરીએ મુંડામાં. તો ભાઈ મુંડાનો પ્રશ્ન એવો છે કે એના પર બહુ લાંબી ચર્ચા કરવાનું, કેમ કે આપણે સૌ જાણીએ છીએ કે મુંડા એવી વસ્તુ છે મગફળીમાં 100% ક્યાંક ને ક્યાંક અસર દેખાડવાની જ છે. તો એ પ્રશ્ન એવો છે કે એની પર વિગતવાર ચર્ચા કરો તો આપણે ઘણો સમય લાગી જાય. એટલે આપણે ટૂંકમાં કહીએ કે ભાઈ મુંડાનો જ્યાં પ્રશ્ન હશે એટલે શું હશે કે આખા ખેતરમાં અમુક જગ્યાએ છોડ પર્ટિક્યુલર ભાગમાં સુકાતા હશે, ઉખેડીને જોઈએ એટલે નીચે આપણને મુંડા દેખાશે. આવી અવસ્થાએ એક તો રાસાયણિક નિયંત્રણ પણ છે અને જૈવિક નિયંત્રણ છે. રાસાયણિક નિયંત્રણ કઈ રીતના કે ભાઈ જ્યાં જ્યાં આ દેખાય છે તો અગાઉથી આપણે ડ્રેન્ચિંગ કરી નાખીએ. મતલબ ક્યાંક એવો પ્રશ્ન દેખાણો, 1-2 છોડના મુંડા દેખાય છે તો કેમિકલ દવાનો ઉપયોગ કરીને આપણે સીધું ડ્રેન્ચિંગ કરી નાખીએ છોડ પાસે, જે કેમ કે મૂળના ભાગમાં સૌથી વધુ અટેક કરે છે. અથવા તો ઘણા ખેડૂત મિત્રો છે ગયા વર્ષે પણ ઉપયોગ કર્યો હતો જૈવિક નિયંત્રણો એડવાન્સમાં, એ લોકો 1-2 વખત ડ્રેન્ચિંગ કર્યા હોય છે તો એને સારું પરિણામ એના પર મળે છે. તો 100% જે ઓલરેડી હજી મગફળી જેને 30-35 દિવસની હોય કે હજી એ સ્ટેજ પર નથી પહોંચી, તો એ 100% જૈવિક નિયંત્રણના તમે ડ્રેન્ચિંગ કરો તો મારા ખ્યાલ પ્રમાણે કેમિકલ કરતાં એટલીસ્ટ જમીન અને છોડ બંને માટે સારું છે. તો હવે વાત કરીએ ભાઈ કેમિકલ નિયંત્રણ માટે તમે કઈ દવા વાપરી શકો છો. તો જો મુંડાનું નિયંત્રણ કરવું છે તો કેમિકલ માટે એક તો થાયોમિથોક્ઝામ 12.6% મળે, પ્લસ લેમ્બડા સાયલોથ્રીન 9.5% છે ઝેડસી ફોર્મ્યુલેશનમાં. 20 ml એક પ્રતિ પંપ લઈને ડ્રેન્ચિંગ કરી શકો. આ સિવાય છે ઇમિડાક્લોપ્રિડ 40% અને ફિપ્રોનિલ 40% વેટેબલ ગ્રેન્યુલ ફોર્મમાં મળે છે. 20 ગ્રામ પ્રતિ પંપ તમે ડ્રેન્ચિંગ કરાવી શકો. આ સિવાય ક્લોરોપાયરીફોસ 50%, સાયપરમેથ્રિન 5% છે 50 ml પ્રતિ પંપ જે છે એનું પણ તમે ડ્રેન્ચિંગ કરી શકો. કેમિકલી જે છે આમાંથી તમે કોઈ બી દવા, આ સિવાય પણ 100% માર્કેટમાં બીજા સારા ટેકનિકલ પણ આપણને મળી શકતા હોય છે. તો એ ડ્રેન્ચિંગ માટે ખાસ આપણે સ્પ્રે નથી કરવાનું, એનું ડ્રેન્ચિંગ કરવાનું છે. તો એ માટે તમે એક ડ્રેન્ચિંગ કરી શકો છો મુંડા માટે. આ સિવાય વાત કરીએ જૈવિક નિયંત્રણમાં, તો પહેલા જે વાત કરી ઈયળો માટે જેમ કે બિવેરિયા બાસિયાના છે એનું તમે એક ઉપયોગ કરી શકો છો જૈવિક નિયંત્રણ તરીકે. જો તો લેવું છે તો ડ્રેન્ચિંગમાં બિવેરિયા બાસિયાના જે છે એ 50 ગ્રામ પંપે ડ્રેન્ચિંગમાં આપી શકો. આ સિવાય મેટારિઝિયમ એનિસોપિલ છે, આ એક સારું છે, એ પણ તમે જે છે 50 ગ્રામ પ્રતિ પંપ જે છે ડ્રેન્ચિંગ કરી શકો. આ સિવાય છે EPN એન્ટામોપેથોજેનિક નેમેટોડ 1 કિલો જેવું 1 એકરમાં છે તમે ઉપયોગ લઈ શકો છો. ગયા વર્ષે ઘણા ખેડૂત મિત્રોએ બિવેરિયા બાસિયાના અને એન્ટીસોપિલ આ બંનેનું કોમ્બિનેશન જે છે મુંડાના નિયંત્રણ માટે ઉપયોગ કર્યું છે અને ઘણા સારા રિઝલ્ટ પણ એમને મળી ચૂક્યા છે. તો 100% જૈવિક નિયંત્રણ જેમને કરવું છે અત્યારે અગાઉથી જો મુંડાનો પ્રશ્ન હોય તો એકાદ વખત તમે ડ્રેન્ચિંગ પણ કરી શકો છો. આ સિવાય વાત કરીએ વાયરવોર્મ. હવે આ કેવી જીવાત છે કે 60 થી 90 દિવસના કાળમાં આપણે સૌ જાણીએ છીએ કે ડોડવા છે બંધાઈ જાય છે, અંદર દાણા બેસી જતા હોય છે. તો આવી અવસ્થાએ ઘણીવાર શું છે આપણે ઘણા ખેડૂતો આપણે ચેક કરતા એક બે ડોડવા કેવા છે, કેવું પ્રમાણ છે. તો ક્યાંક ક્યાંક ડોડવાની અંદર આપણને કાણા જોવા મળી શકે છે, આખા કાળા કલરના કાણા જોવા મળે છે. યા તો ત્યારબાદ શું છે કે ભાઈ જ્યારે મગફળી કાઢીએ છીએ તો ઘણીવાર મગફળીની અંદર આવા કાણા જોવા મળતા હોય છે. આ જે છે એનું કારણ હોય છે વાયરોમાં, મતલબ આપણી ભાષામાં કહેવાય પિસોળિયું કહેતા હોઈએ. તો આ એવું છે કે ભાઈ આ જે છે ડોડવા જ્યારે બંધાઈ ગયા હોય ત્યારે એની અંદર કાણું પાડે, અંદરથી દાણાને સડાવી નાખે છે. તો આ પ્રશ્ન ક્યાંક ને ક્યાંક ખેડૂત મિત્રો જોતા હોય છે. જો તમે ખેતરમાં ફરો છો, જમીનમાં આપણે જોતા હોય અને આ વાયરવોર્મ જે ફોટોમાં દેખાય પ્રમાણે તમને ક્યાંય જોવા મળતી હોય તો 100% તમે એના માટે પણ નિયંત્રણ જો દેખાય છે તો જ આપણે એનો ઉપયોગ કરવાનો છે.
તો એની અંદર જો વાત કરીએ તો જો ભાઈ તમે કેમિકલી ઉપયોગ કરવા માંગો છો કોઈ દવા, તો એના માટે તમે થાયોમિથોક્ઝામ 75% છે, 5 ગ્રામ એક પંપે તમે ઉપયોગ કરી શકો ડ્રેન્ચિંગમાં, અથવા તો ઇમિડાક્લોપ્રિડ 70% છે એ 10 ગ્રામ પ્રતિ પંપ જે છે તમે ઉપયોગ કરી શકો છો. આ સિવાય જો વાત કરું તો બાયોમાં ધારો કે જૈવિકમાં તમે જે બ્યુરાબાસેના અથવા તો મેટારિઝિયમ એન્ટીસોપેલ બી યુઝ કરો છો, ઉપયોગ કરો છો ઓલરેડી મુંડા માટે, તો એ આના નિયંત્રણમાં ક્યાંક કામ આવી જશે. આ સિવાય મુંડાના નિયંત્રણ માટે કોઈ કેમિકલી ઉપયોગ કર્યું છે તો એ પણ આમાં નિયંત્રણમાં ઉપયોગ થઈ શકે છે. એટલે આપણે મારા ખ્યાલ પ્રમાણે બે અલગ અલગ વસ્તુનો ઉપાય કરવાની જરૂરિયાત તમારે નહીં રહે. ખાસ આ સિવાય 60 થી 90 દિવસમાં બધા જાણે છે કે ભાઈ પોટાશયુક્ત ખાતર જે છે આપણે આપવું જોઈએ, કારણ કે પોટાશયુક્ત ખાતર જો જેટલો સારા પ્રમાણમાં તમે આપો છો તો એટલું જ આપણા પાક માટે સૌથી વધારે સારું રહેતું હોય છે. ખાસ કરીને ડોડવા બંધાય તો એના દાણા માટે એ ખૂબ અગત્યનું છે પોટાશ પોષક તત્વ. તો 0050 છે એનું તમે સ્પ્રે કરી શકો છો 100 ગ્રામ પ્રતિ પંપ લઈને. શક્ય હોય તો એની સાથે ઓલ ઇન વન 10 ગ્રામ એક પંપે નાખી અને તમે છંટકાવ કરી શકો છો, જે સારું એવું તમને રિઝલ્ટ એમાં આપી શકે છે. આ સિવાય ધારો કે કોઈને 0050 ઉપયોગ નથી કરવો અથવા તો એક સ્પ્રે કરવો છે, બીજો સ્પ્રે તમારે કોઈ કરવો હોય તો પોટેશિયમ સ્ક્રોનાઇટ કરીને આવે છે, જેની અંદર પોટાશ, મેગ્નેશિયમ અને સલ્ફર 3 કોમ્બિનેશન તત્વો આવે છે. એ તમે ઉપયોગ કરી શકો છો. માર્કેટમાં તમને એગ્રોસેલ કંપની છે એનું મહાલાપ કરીને એક મળી જશે. આઈ થિંક એના 2 ફોર્મ્યુલેશન છે, એક દાણાદાર છે જે પાયામાં વપરાય છે, બીજું પાવડર સ્વરૂપમાં છે જે સ્પ્રે માટે વપરાય છે. તો 100% એ પણ તમે ઉપયોગ કરી શકો છો સ્પ્રે માટે, કારણ કે એમાં પોટાશ અને સલ્ફર મળી જાય, સાથે મેગ્નેશિયમ પણ મળે છે. તો એક સ્પ્રે 0050 નો આપો તો એક સાથે બીજો સ્પ્રે તમે મહાલાભનો પણ એક આપી શકો છો, તો એ પણ એક સારું રિઝલ્ટ આપી શકે છે. ધારો કે તમારા નજીકના સેન્ટરમાં ક્યાંય નથી મળતું તો સેમ કન્ટેન્ટ ધરાવતું જે કોઈ હોય પોટેશિયમ સ્ક્રોનાઇટ બીજી કોઈ પણ કંપનીનું, તમે 100% તમારે ત્યાં ઉપયોગ લઈ શકો છો. જે એક ઓર્ગેનિક ફોર્મ છે પોટાશનું, એટલે મારા ખ્યાલ પ્રમાણે આપણે ખેતીમાં એક સારું ઉપયોગી સાબિત થઈ શકે છે. એટલે 60 થી 90 દિવસ દરમિયાન છે ને આવા પ્રશ્નો ઉદ્ભવી શકે છે, તો એના નિયંત્રણ માટે તમે ખાસ આ પગલાં લઈ શકો છો. એટલી બહુ મોટી વસ્તુ નથી, કારણ કે મારા ખ્યાલ પ્રમાણે બધા ખેડૂત મિત્રોને આનો ખ્યાલ હોય જ છે, પણ જસ્ટ આ એક માહિતી માટે હતું કે ભાઈ આ 30 દિવસના સમયગાળામાં આ પ્રશ્નો અત્યારે ઉદ્ભવી શકે, કારણ કે હાલ વાતાવરણ બહુ ખુલ્લું થઈ ગયું છે, તો આપણને ફૂગના પ્રશ્નો 100% અત્યારે ખેડૂત મિત્રોના છંટકાવ ચાલુ જ છે. આ સિવાય ક્યાંક આવી લીલી ઈયળ છે કે આવી જીવાતોના પ્રશ્નો પણ દેખાય છે, તો આપણે એ સમયે શું માવજત રાખવી એ વસ્તુને ખાલી એક ધ્યાનમાં રાખીએ તો બહુ સારી વસ્તુ છે આપણા માટે. એટલે ખાસ જે પણ ખેડૂત મિત્રો મગફળી 60 દિવસ પછી વટાવે છે અથવા તો આ પ્રશ્નો ઉદ્ભવે છે તો તમે ઉપયોગ લઈ શકો છો. અને 100% આ સિવાય પ્રશ્નો રહે તો આપણું વોટ્સઅપ છે અથવા તો પૂછો પ્રશ્ન છે એગ્રીબોન્ડમાં તમે જાણ કરો છો. પ્રયત્ન કરીએ છીએ યોગ્ય સવાલનો જવાબ આપવાની, પણ હા ખાસ કે ભાઈ તમે સવાલ જે છે યોગ્ય પૂછો, કારણ કે ઘણા ખેડૂત મિત્રો ખાલી અથવા તો ખેડૂત મિત્રોને પણ ઘણા લોકો હોય છે જે મજાક મસ્તી માટે અમુક એવા પ્રશ્નો પૂછતા હોય છે, તો કોઈ પછી એની પાછળ ટાઈમ કોઈ ખોટો ખર્ચ ના કરે. એટલા માટે જે ખેતીને લગતા મુદ્દા છે એના પર 100% તમે પ્રયત્ન કરો કે એ મુદ્દા પૂછો, જેથી અમે યોગ્ય માહિતી આપવા માટે તમને પ્રયત્ન કરી શકીએ. આ સિવાય ઘણા ખેડૂત મિત્રો મીન્સ અમુક હોય છે, કારણ કે ખેડૂતની વેદના જે હોય છે આપણે સમજી શકીએ છીએ, કારણ કે એગ્રીબોન્ડનો હંમેશાથી એક જ ઉદ્દેશ્ય રહ્યો છે, ખેડૂત અને ખેતીને સમૃદ્ધ કરવી. ખેતી સમૃદ્ધ થશે, યોગ્ય માહિતી હશે, ખેતીના ખર્ચમાં યોગ્ય માહિતીનો ઉપયોગ કરીને તમે ઘટાડો કરશો તો, અને ખેડૂત એના આધારે જ સમૃદ્ધ થાય છે કે ભાઈ ઓછા ખર્ચે આપણે ઉત્પાદન સારું મેળવીએ છીએ, અથવા તો ઉત્પાદન એ જ છે પણ ખર્ચ આપણે એની સામે ઓછો કર્યો. અને બીજો મુદ્દો એ છે કે બજાર ભાવ સારા મળે. હવે ગયા થોડાક સમયમાં એક ખેડૂત મિત્રએ પોતાની વેદના ઠાલવી હતી એગ્રીબોન્ડ ઉપર, એટલે ભાઈ 100% તમારી મજબૂરીને અમે સમજી શકતા હોઈએ છીએ, પણ અમારું કામ માહિતી આપવાનું છે. 100% આ એક મુદ્દો છે અત્યારે બધા માટે કે ભાઈ યોગ્ય ભાવ યોગ્ય સમય આપણને નથી મળતા, અને આપણે હર હંમેશા એ માટે પણ પ્રયત્ન કરીએ છીએ, કારણ કે એગ્રીબોન્ડ શરૂઆતથી માહિતી માટે કામ કરે છે. આ સિવાય આ મુદ્દા પર પણ અમે ક્યાંક ને ક્યાંક પ્રયત્નો કરતા હોઈએ છીએ, કારણ કે અમે પણ જાણીએ છીએ કે આ મુદ્દો જરૂરી છે અને આ મુદ્દાને ત્યારે આગળ લાવવો પણ જરૂરી છે. પણ જ્યાં સુધી અમે એના ઉપર કામ કરીએ છીએ એ પૂરું ના થાય ત્યાં સુધી તમને કહેવાની કોઈ જરૂરિયાત નથી, કારણ કે ખેડૂત મિત્રો 100% બીજે ક્યાં વેદના ઠાલવવાના, એટલે અમને પણ ઘણીવાર જણાવતા હોય છે, તો આપણે એ વાતને પણ સ્વીકારીએ છીએ.
પડદા પાછળ અમે પણ કેટલા લોકોના હાથ પગ જોડતા હોઈએ છીએ. આ મુદ્દાને હાઇલાઇટ કરવા માટે અમે જાણતા હોઈએ છીએ કે ભાઈ આ એક બજાર ભાવનો મુદ્દો છે, કે ભાઈ યોગ્ય વળતર મળે એ માટેનો મુદ્દો છે, એને પ્રકાશિત કરો, ખેડૂતને પહેલું યોગ્ય ભાવ મળે માટે પ્રયત્ન કરો. તો આ મુદ્દા પર અમે પણ પડદા પાછળ ક્યાંક ને ક્યાંક ઘણા એવા લોકો હોય છે ને હાથ પગ જોડતા જોઈએ છે કે ભાઈ આ મુદ્દાને તમે હાઇલાઇટ કરો ક્યાં. કારણ કે અમે પણ પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ ભવિષ્યમાં તે અમે આ મુદ્દાને એગ્રીબોન્ડ પર લાવી અને ખેડૂતોને યોગ્ય ભાવ મળે માટે એક એવું પ્લેટફોર્મ બનાવીએ. એટલે એ વસ્તુમાં બહુ સમય લાગી શકે છે, પણ એવું નથી કે ભાઈ નથી. એટલે અત્યારે પ્રયત્ન એ છે કે યોગ્ય માહિતી દ્વારા ખેતી ખર્ચ ઘટાડી અને જે ઉત્પાદન મળે છે એ આપણે મેળવીએ. બીજા મુદ્દાઓ પણ 100% એગ્રીબોન્ડ હંમેશા પ્રયત્નશીલ છે અને રહેશે. એટલે હાલની તકે તો આ મુદ્દા પર આપણે ધ્યાન આપીએ. બીજા મુદ્દાઓ પર ભવિષ્યમાં મેં કીધું એ પ્રમાણે અત્યારે કામ ચાલતા જ હોય છે, પણ જ્યારે એ પૂર્ણ થશે ત્યારે 100% એને આપણે ખેડૂતો સમક્ષ રજૂ કરીશું. આ સિવાય ખેતી લગતા જે પણ પ્રશ્નો હોય તમે એગ્રીબોન્ડ છે એને જાણ કરી શકો છો. ધન્યવાદ.